યાર હદ છે યાર, હદ છે. નેગેટિવિટી એટલી બધી પ્રસરી ગઈ છે ને દુનિયામાં યાર. આ તો કંઈ હોય યાર, આખો દિવસ લોકોનું મગજ કેવું ચાલે છે કાકા. આમ હાર્ડ સેક્સ ને બ્રુટલ સેક્સ ને સિચ્યુએશનશિપ ને બધું કેવું ગંદુ ગંદુ ચાલે છે બધું. બહુ જ ખરાબ. તું એ ભાવુકતામાં એટલું નેગેટિવ વર્લ્ડ થઈ ગયું છે, એટલું નેગેટિવ વર્લ્ડ થઈ ગયું છે ને કાકા. કઈ નહીં, તું કેમ આટલો બધો? એવું તો હવે એવા બધા બહુ ઉદાહરણ છે. હમણાં એક છોકરી આવી હતી મારી પાસે, મને કહે છે કે કાકા ઉસને પહેલે પકડી કलाई, પછી फिर जोर से उंगली दबाई, પછી फिर सुई चुबाई. આવું જ આવા જ લોકો બોગસ હોય છે. આવું જ થતું હોય છે દુનિયામાં કાયમ. બ્લડ ટેસ્ટ લેતા તો આવું જ કરવું પડે ને. સુગર ટેસ્ટ ચાલતો હતો, ડાયાબિટીસની પેશન્ટ હતી, દરેક વાતમાં એ રીતે ના લઈશ. તો ભાઈ ક્યાંથી ક્યાં વાત લઈ ગયા? તો સુગર ટેસ્ટની વાત એમ કહું છું. હું એની વાત કરતો હતો. આ ચાલુ થઈ ગયું છે. આપણે આના પર આવીએ. હા, શાંત. આપણે આવીએ પાછા અને શાંત કરું. પહેલી વાત તો કિશોર કાકા કરે આજે પહેલી વાત તો હર્ષિયો કાકાની ગાળો ખાધો. વેલકમ બેક. યસ, એપિસોડ નંબર 159. શાંત થઈ ગયો. હા, પણ આ બધું બહુ છાપું વાંચીને એટલે મગજ થઈ જાય આપણું. પેલું નહીં, બધું કહે છે ને તમે શું જુઓ છો, શું વાંચો છો, શું અંદર કન્ઝ્યુમ કરો છો. એ તો હું તો કેવું જોઉં છું આ જમાનામાં. કેવું? ટ્રેન્ડ. કયો ટ્રેન્ડ? મેં એટલું જોઈ કાઢ્યું કે શર્ટ ફાટલું હોય ને હા, તો સમાજ તમને ગરીબ સમજે, શર્ટ ફાટલો પણ અહીંથી પેન્ટ ફાટલું હોય ને હા. તો કે યુ આર ટ્રેન્ડી કે. બોલ, પોઈન્ટ છે. એવું નવો એક ટ્રેન્ડ આવ્યો છે. કયો? લાબુ બુડોલ. ના નહીં, એ તો હું પછી જાણીશ શું છે. હા. પણ એક ટ્રેન્ડ કેવો આવ્યો છે, તું નોર્મલી હર્ષિલા સમ ખાતો હોય, હા. કોઈક નામ સમ ખાય તો તું કે રીતે સમ ખાય? તારા સોગન ખાઈને કહું બસ. બરાબર, નોર્મલી એવું જ કહે ને કે તારા માથાના સમ. આ તો માથે હાથ મૂકીને કહું લે. એવો એક માણસ મને મળ્યો, મને કે માથાના જ સમ કેમ? કોઈ નાકના સમ કેમ નહીં ખાધું, કાનના કેમ નહીં ખાધું, હોઠના સમ કેમ નહીં ખાધું? એવું તેણે નવું કાઢ્યું એમ. એવી રીતે એણે મને એવું સમજાવ્યું કે મેં એવું ચાલુ કર્યું છે કે હા. જે વસ્તુનું કે મારા શરીરમાં મને પ્રાઉડ ફીલ થતું હોય ને, હા, તને સૌથી વધારે આમ જે વસ્તુનું માન હોય. એના હું સમ ખાઉં છું કે. અચ્છા. તો હું આપણે તમે કંઈ પણ કોણ દેશું કે ખબર? હા. મારા પિન્ટુના સમ. બહુ જ બોલે. હવે એ આના સમ ખાતો હતો. અને પ્રાઉડ ફીલ થાય છે મને. એને છે એવું કે મારે એકલાને એવું નહીં કે હમ. જેનું જે વસ્તુ તમને વધારે હોય કે પ્રાઉડ ફીલ થતું હોય તમને, એનું તમારે સમ ખાવાના. શું વાત? એની વાઈફ તો છાતીના સમ ખાય છે. મારી છાતીના સમ એવું કહે છે. એવું કહે છે. હવે એનું હશે એવું એટલે જેનું જે સારું એના સમ એવું ટ્રેન્ડ છે નવો. હું તને શું કહું હર્ષિ, લેવું તારી પાસે એવું પ્રાઉડ લેવા માટે તારા શરીરમાં એવું શું છે કે તું એના સમ ખાઈ શકે? મારા શરીરમાં પ્રાઉડ લેવા જેવું તો ચાલો એવું તો કઈ છે કાકા. મને તો એવું. હું પ્રાઇવેટ નોકરી કરું છું. ઓહો, એટલે હોલસમ. કોના સમ? હોલસમ. હોલ. હા, પ્રાઇવેટ નોકરી વાળા બિચારા. પણ હોલસમ એટલે બધું આમ ટુગેધરનેસ એવું નહીં. અચ્છા, તું પેલું એના સમ ખાઈ જા. કરેક્ટ લાયો યાર. બધા પ્રાઇવેટ નોકરી વાળા ખાય એના તો. બસ તમે હવે હોલસમ ખાઓ, બીજા કોઈ સમ ના ખાશો. હોલસમ. ચલો બધા. ઓકે, Yes, એટલે આવજો. પછી નહીં ગયું. અચ્છા, sorry. હવે ચાલુ થશે. હા, આપણું. હા, ચાલુ થઈ હા. ગયું. સોરી. તો હવે શરૂ કરીએ. પેલી વાતો એપિસોડ કયો આપણો 159. વાહ. દુબઈ થી સવાલ આવ્યો છે. હે, હા. આપણું ત્યાં પણ જોવાય છે. ગુજરાતીઝ ને બધા તો અક્રોસ ધ વર્લ્ડ યુટ્યુબ તો ગુજરાતીમાં બધે જોવે ને. બોલો. અલા બીબી ક્યાં બોલતે? જયંતભાઈ નો સવાલ છે એ તો જયંત છે. દુબઈ થી. કે તો વાંધો નહીં, તો આપણો જસ. આખું દુબઈ પેલું બર દુબઈ ને બધું આપણું ગુજરાતીઓથી જ ભરેલું અરે, છે ને. ઘર દુબઈ બધું જવાનું. ગુરુકુલ ને કાલા ઘોડા ને રેસકોર્સ જેવું જ લાગે છે. એવું? હા. સો દુબઈ થી જયંતભાઈ નો સવાલ છે કે કાકા હું અહીંયા ધંધાના કામે આવ્યો છું અને હું એ તો એવું જ હોય ને કે ત્યાં લોકો કઈ આધાર કાર્ડ કઢાવવા જાય. આ તો ખરા મને. ના આગળ છે હા, કે અહીંયા પણ હોઉં ને તો મારું કેવું છે, ટ્રાવેલિંગ બધું બહુ ચાલતું હોય છે કે સવારે હું 6-7 વાગે ઘરથી નીકળી જઉં, રાત્રે 10 વાગે આવું અને દરેક વાઈફની થોડી ઘણી કમ્પ્લેન હોય. પણ હમણાં હું એક વસ્તુ નોટિસ કરું છું, મારી વાઈફને એટલે દરેક લોકોને સારા હેન્ડસમ ક્રિકેટર્સ ગમતા હોય
પણ હવે મારી ઉંમર 45 વર્ષની, મારી વાઈફની ઉંમર 44 વર્ષની, એને હમણાંથી શુભમન ગિલ બહુ ગમવા માંડ્યો છે. પણ છે તો હેન્ડસમ જ યાર. પણ છોકરીઓને બહુ ગમે કાકા શુભમન ગિલ. આ તો કેપ્ટન હમણાં બન્યો, બાકી પહેલેથી છોકરીઓને તો શુભમન ગિલ બહુ ગમે છે. ચોકલેટી છે ને પાછો થોડો, એ છોકરી તો શુભમન શુભમન તો શુભમન. એમાં હું છે ના ગમે. હા એટલે કે કાકા કે આને કે થોડી અલગ જ રીતે ગમે છે કે આ તો કે મેં કેવું શુભમનની બેટિંગ આવે તો આમ ઉછળી ઉછળીને કૂદે છે ને તાલીઓ પાડે ને આવડી મોટી 44 વર્ષની ને એને પોસ્ટર રાખ્યું છે શુભમનનું એના મોબાઈલમાં. એવું હોય ફેન મોમેન્ટ હોય યાર એમાં. અરે કે હવે તો કેવું કહે છે કે તમે તો T20 કહો છો ને, પણ તમે જોયું આટલો યંગ છે ને તો એ ટેસ્ટમાં પણ કેટલું લાંબુ ખેંચે છે. હવે લોચો આવું કહેતી હતો કે કાકા આવું કહે છે ને હું દુબઈ છું ને આખો દિવસ ઘરે રહેતો નથી તો મને હવે લોચા લાગે છે. મારી સોસાયટીમાં શુભમન જેવા ચોકલેટી તો ઢગલો છે. એમ. હા આમાં હું આ કહેવાનું એક પણ છે લાઈન હવે છે ને કે T20 નથી કે આ તો યંગસ્ટર બી હવે ટેસ્ટમાં લાંબુ ખેંચીને રમી કાઢે છે. આ લાઈન થી જ લોચો છે. પ્લસ તારા સોસાયટીમાં એવા શુભમન જેવા બધા ચોકલેટી છોકરાઓ છે એટલે પાછું તો હું કહું આપણે એને શું કહી શકાય. તે કાકા મને ટેન્શન થઈ જાય કે થવું જ જોઈએ, થવું જ જોઈએ. કેમ કે હમણાંનો આ ટ્રેન્ડ આવો પણ ચાલ્યો છે. કેવો રાધેડ વયની હોય સ્ત્રી ને એને ગમતા હોય એકદમ યંગ છોકરાઓ ને આ બધું કઈ ખબર નહીં. અત્યારે કુંવારી છોકરીઓ પાછળ કોઈ પડતું જ અને નહીં. છોકરાઓને પણ મોટી સ્ત્રીઓ ગમે છે. હા અત્યારે લાયસન્સ વાળી બંદૂક સૌથી વધારે ચોરાઈ જાય. હા બરાબર છે, સમજી ગયો. વેરી ગુડ. લાયસન્સ વાળી બંદૂક જ ચોરાઈ છે. હમ અને એવું છે ભાઈ. હવે શું કરવાનું? એટલે ટ્રેન્ડ તો આ દુબઈ જશે ને અહીંયા કોઈક બીજું દબાઈ જશે એટલે એ રીતે નવો છોકરો યંગ. ઓકે પણ હવે આમાં તો તારે રેગ્યુલર આવવું પડે તો જોવું પડે. બાકી કેમ કે આ જો આ ટ્રેન્ડ છે એનું એક બીજી સાબિતી કહું. હમણાં અનફોર્ચ્યુનેટલી એક બહુ યંગ છોકરો 22 વર્ષનો હા એ ગુજરી ગયો બિચારો. ઓ સેડ. અને બધા બેઠા હતા એ બધા ઓફકોર્સ બધા રડતા જ હોય એમ. એમાં એકદમ એની મમ્મી એવું બોલી કે मेरा लड़का ऐसा भरी जवानी में चला गया, अभी तक उसने जवानी देखी कहाँ थी એવું કંઈક બોલ. અરે આટલું જ બોલી કે અભી તક उसने जवानी देखी कहाँ थी. તો બાજુમાં એક ભાભી બેઠેલા કે નહીં ऐसा चिंता मत करो जवानी उसने देख ली थी मेरे साथ. કે હજુ માણસાઈ ગઈ નથી એવું કરીને બે જણ બેઠેલા બધા રડતા. પણ મેં બરાબર સાંભળ્યું. મેં આ શું બોલી ગઈ એ કોઈ સાંભળ્યું કે નહીં? શોક સભામાં કોઈને ધ્યાન જ ના રહ્યું. ના રહ્યું. પણ એક ભયંકર કંઈક બોલી ગયો કે તમે એવું ચિંતા ના કરતા, એવું તો જવાની માડીને ગયો છે એમ બોલ. અને મેં સાંભળ્યું એમ હું તો આમ ને આમ તો બધા રડતા હતા. બધું પતી ગયું. પેલો ટાળા પાણીએ ખસ ગઈ. જયંતભાઈ તમે ત્યાં બુર્જ ખલીફા પર ચડાવો છો અને અહીંયા નાના નાના બધા બહુ બુર્જ પડે છે તમે કહી દઉં. હા સ્કેરી સિચ્યુએશન. આવી જાઓ પાછા. You have to just focus on your wife and your relationship and have communication. નહીં ગાંઠે આ છોકરાઓને તો. આવી જાય થોડું આવતા રહો. દુબઈ તો કેટલું 3.5 કલાકમાં તો આવી જાય. તારે હું શનિ રવિ તારે એવું કરજો થોડુંક ચિંતા ન. તો હવા શુભમન તો બધા બહુ તૈયાર બેઠા છે. હા હે શુભચિંતક બનીને ઘરમાં ઘૂસવા માટે. તારે યસ. ચાલો તારે બરાબર. સવાલ આવો આવો. રાજવીરનો સવાલ છે શું કે કાકા મને આમ એક છોકરી ગમે છે અને એક જ નાનકડો પ્રોબ્લેમ છે. મારે જો લગ્ન કરવા હોય તો કે મારે તમારું સજેશન જોઈએ છે. બોલો બોલો. કે છોકરી આઈટીનું ભણેલી છે, 70,000 રૂપિયા મહિને પગાર છે એનો, કે ગુડ લુકિંગ છે. લોચો એ છે એટલે મારી શહેરમાં જ રહે છે અમદાવાદમાં. એનું ઘર બી નજીક છે. એકની એક છોકરી છે, ભાઈ કે બેન બી નથી, વેલ ટુ ડુ ફેમિલી, 4 BHK ફ્લેટ છે. થોડી મારાથી 2-3 ઇંચ ઊંચી છે હાઈટમાં અને 3-1 વર્ષ મારાથી મોટી છે. બાકી તો બધું સારું છે. એના પપ્પાને સરસ મજાનો પીપળાનો બિઝનેસ છે, પ્લાસ્ટિકના ને બધું બરાબર છે કાકા. તો ચાલે કે આ હાઈટ ઊંચીને થોડું શું થયું? હાઈટ નો જવા દે. હમણાં તું કશાનો બિઝનેસ છે? ઉંમર પીપળાનો. જો ના કરતો એકદમ લગન. હે હા કેમ? પીપળાનો બિઝનેસ છે તને ના ખબર પડી? ભાઈ અત્યારે આજ બધું ચાલે છે. શું? વાઈફ એના જૂના આશિક સાથે ભેગા થઈને હસબન્ડના મર્ડર કરે છે. પીપળામાં ગાળ દે છે. હા મેં જોયેલો કેટલા કેસ ચાલે છે એવા. હા અને આનો તો પપ્પાનો જ પીપળાનો બિઝનેસ છે. ઓ જોજેલા ફેક્ટરીમાં કેટલા બધા પીપળા ભરેલા હશે. એમાંથી કયા પીપળામાં તું હોઈશ કોને ખબર પડશે? બધું વ્યવસ્થિત હતું. આ પીપળાનો ધંધો ના હોત ને તો તને ના રોકત. અત્યારે સાચું કહું છું. છોકરાનું નામ હું રાજવીર. રાજવીર. વીર થઈ જઈશ તું. અરે હું વીર. બહુ મને તો ખરેખર ટેન્શન આવી ગયું છે અત્યારે આ છોકરાઓનું.
ખરેખર અત્યારે આ તો કે- ઝીણું ઝીણું જોવું પડે છે નહીં આ હા પીપળું ના બોલ્યો હોત ને તું અત્યારે કહી દે કે પરણી જ જાય બહુ વ્યવસ્થિત છોકરી છે. પણ હવે પહેલા પૂછી લેવું હોય તો છોકરીને કે એને કોઈ ગમે છે તો સીધો નીકળી જ જજે એની લાઈફમાંથી ખોટી મગજમારી કરતો જ નહીં જીવન હશે જ બધું થશે હા યાદ રાખજે અત્યારે કેવું થાય છે હર્ષિલ पहले दिल वाले दुल्हनिया ले जाएंगे हाँ। ये लोग ऑफिशियली मैरिज करे यस दिल वाले दुल्हनिया ले जाएंगे पर फिर उसका आशिक पीपड़ा लेके आएंगे हाँ हाँ फिर तेरे साथ वो कहता है वो खेल कर जाएंगे तेरे साथ खेल कर जाएंगे पीपड़ा हाँ। लेके आएंगे तेरे साथ खेल कर जाएंगे और फिर सब मिलके जेल जाएंगे सब मिलके जेल जाएंगे આવું ચાલે છે સ્કેરી તો યસ ખબર પડી અઘરું છે આ બહુ અત્યારે આ લોકો કોઈ દિવસ એવું સાંભળ્યું કે પરણેલા પુરુષે એની ગર્લફ્રેન્ડ હતી ભેગા થઈને વાઈફનું મર્ડર કર્યું હોય કોઈ દિવસ નહીં. તો ભાઈ આ કંઈક જુદું ચાલુ થયું છે આ પિક્ચર તને તો અમારા જમાનામાં કેમ આવું નહોતું થતું કેમ એટલે વન ઓફ ધ રીઝન કહું છું હમ તું માર્ક કરજે જ્યારથી અમરીશ પુરી હમ ગુલશન ગ્રોવર હમ પછી પેલા વિલનમાં કોણ હતું બીજું રંજીત રંજીત હા. શક્તિ કપૂર હા આ બધા વિલનો જેટલા છે ને હા એ બધી પિક્ચરો જ્યારથી જતી રહી ને હા વિલનો બધા જતા રહ્યા ને હા ત્યારથી છોકરીઓને હવે કોઈ છોકરાઓનો ખોફ જ નહીં કોઈ ગભરાતું જ નહીં પોઈન્ટ અને એક વિલન નામનું પિક્ચર આવે છે એમાં વિલન કોણ હોય છે રીતેશ દેસાઈ એને જોઈને કોણ ગભરાયેલા કોઈ ના ગભરાયેલા મને તો એની બધી રીલ જ યાદ આવી જાય કે એને જેનિલિયા બનાવ્યા કરે છે તે તો કોમેડી જ દેખાય મને તો હવે વિલન ના હોય યાર વિલન અમરીશ પુરી હોય એવો જોઈએ હા, એટલે ખોફ જતો રહે હા એ છોકરાઓ. ખોફ જતો રહ્યો છે આ લોકોમાં ખોફ જતો જેન્સીમાં ખોફ નહીં Yes. એવા વિલનો લાવો પાછા બોડિયા હોય ને પેલા કુલભૂષણ કરબંદાર શાનમાં કરેલું ને હા તીખી મેં જાણતો હું તું આવું બધું નતો કરતું એવું લાવવા જોઈએ બધાને ખરેખર અને આજકાલના જેન્સી હોય કે એક પીપળામાં 4 આવી જાય એવા હોય છે તો તું એવું કેમ બોલે છે બકા Sorry, પીપળા- હા, sorry. આવા ઉદાહરણ આપે તો ના ખોફ રહેવો જોઈએ ખોફ રહેવો જોઈએ, ખોફ રહેવો ખોફ જોઈએ. રાખ ના પણ આ કોના માટે આપણે ખોફ રાખવાનું છોકરીને તો નહીં હોય ખોફ છોકરાઓ વધી હશે ના 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 લગન બે અમે બહુ confused થઈ ગયા છે. 7 વચનની 8 વચન લે આપવા જોઈએ હા કે જો લગન પછી પણ આને કોઈની જોડે પ્રેમ થઈ જશે તો હું એનું કન્યાદાન હા કરીશ પહેલા કહી દેજો એને એ કરી આપશે શાંતિથી કરી આપશે જીવન હશે જ બધું થશે જીવન હશે તો બધું થશે થશે આ પીપળું શબ્દ ના આવ્યો હોત ના પેપરમાં તો મને કોઈ વિરોધ નતો બકા પીપળા જો હું તો ઘરની બહાર પીપળાનું ઝાડ હોય તોય ગભરાઈ તો જવાય ઘરમાં પીપળા રાખતો જ નથી હવે અહીં ના રાખવાના પીપળાનું તો ઝાડ હોય પણ એટલે એ શબ્દથી જ એવો ખોફ થઈ જાય એમ કહું હા ઓકે ના 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 જીવન હશે તો થાળી તો બધું થશે યસ બસ તો પીપળામાં પાણી નહીં ભરવાનું થાળીમાં પીશ પાણી પણ પીપળામાં નહીં ભરવું પીપળામાં તો કોણ પીવી પીપળામાંથી તો પાણી ખાલી ઊંધો આપ્યો એમ બધી રીતે પીપળા મુક્ત એમ મુક્ત, મુક્ત. છોકરાઓમાં ગભરાઈ ગયા છોકરાઓમાં પીપળા બહુ મુક્ત ગુજરાત આવું કેમ્પેન ચાલુ કરવું જોઈએ પીપળા મુક્ત કરો સીએમએ હા ખરેખર હેતલનો સવાલ છે કાકા શું કે હેતલ કહે છે કે કાકા મેં ઓફલેટ બહુ બધું વાંચ્યું છે અને બહુ જ બધા પોડકાસ્ટ જોયા છે એ બહુ ચાલે આટલા પોડકાસ્ટ જે તે લોકો પોડકાસ્ટ કર્યા કરે છે એટલે કાકા એમાં એક કન્ફ્યુઝન ઊભું થાય છે કન્ફ્યુઝ કશું આમ એક પોડકાસ્ટ સાંભળીને આમ સુલઝાઈ ગયા એવું એકે નહીં હોતું બધા કન્ફ્યુઝન વાળા જ હોય છે કે મેં બહુ બધા પોડકાસ્ટ એમાં એક પેલો રણબીર અલાહાબાદીનો બી પોડકાસ્ટ તો જોયો બહુ હતો. ચાલ્યો જ કારણ વગરનો એમાં એણે એવું કીધું હતું કે માસ્ટરબેશન ન કરવું જોઈએ કેમ હા બરાબર એ વાતથી હું સહેમત હા યાર પણ કાકા મેડિકલ સાયન્સ કહે છે કે કરવું જોઈએ ઇટ મેક્સ યુ રિલેક્સ એ તમારું ટેન્શન દૂર કરી દે છે એવું હોય હા એટલે મેડિકલ સાયન્સ એવું કહે છે કે ઇટ ઇઝ ઓકે વન્સ ઇન અ બ્લુ મૂન રેગ્યુલર તો કોઈ પણ વસ્તુ ખરાબ હોય પણ આખા પોડકાસ્ટમાં એ લોકોએ કીધું કે એ બ્રેન ફોગ ક્રિએટ કરે એનો કોઈ યુઝ નથી તમને ફ્રસ્ટ્રેશન પણ આવે આવનારા સમયમાં એનાથી સાચી વાત છે અમારી વખત તો એવું ચાલે મોડા પર ખીલ થઈ જાય એવું કે એ યાર ખીલ એનથી ના થાય યાર એ તો એવું આમ? બધું મિથ હતી બધી યાર તમારા જમાનામાં જે ચાલતું હતું ને એ જ બધું ઉતરી આવ્યું હતું બીજા પાછળની જનરેશનમાં આ તો હતું એટલે અમને આવું બધું કહેતા હતા એની કઈ ખીલ થતા હશે એ તો ઉંમરના કારણે થાય ખીલ ભાઈ કે ઢીલા પડી જવાય આમ એવું બધું કહેતા હતા અશક્તિ આવી જાય નહીં કરવાનું એવું એટલે આ બિચારો પણ કન્ફ્યુઝ તમારા છે પેલા કયા કાઉન્ટ ઓછા થાય પેલા કાઉન્ટ કરે બ્લડ કાઉન્ટ નાલા અહીંયા તને બ્લડ નીકળે છે સોરી તે કયું કાઉન્ટ Sperm count. કાઉન્ટ હા સ્પમ કાઉન્ટ ઓછા થઈ જાય એમ કે અશિસ્તા સ્પર્મ કાઉન્ટ ઓછા સિરિયસલી કહું છું એવું એવું અમને કહે છે કહેતા હતા હા. એમ અમને એવું કહેતા હતા યસ એટલે પછી અમે કોઈ દિવસ આવું બધું કર્યું નહીં પણ મેડિકલ વાળા ના પાડે છે મેડિકલ સાયન્સ શું કહે છે
કે એને કોઈ લેવા દેવા નથી. ઘણા કોઈ બધા લોકો એવું કહે છે કે podcast- તમે ના કરો તો ના, ના. તેજ આવી જાય તમારા બોડીમાં. તેજ આવી જાય એવી તો તેજ આવી જતું હોય જો ખબર. વાત છે. અમારો તો એક એવો હતો, એ તો ગાંઠતો જ નતો, તો એવો ને એવો જ રહ્યો, કશું કોઈ કલરમાં ફરક ના. પણ જો માને ખાલી એટલું જ કહેવું હતું, માને એટલું જ કહેવું છે કે આવું કેમ કરવાનું, આનું રીઝન આ તું પોડકાસ્ટ છે ને ઓથેન્ટિક હોતા નહીં. જો પહેલી વાત તો કહું, હા હા. એક બહુ મોટા વિદ્વાન હતા, હમ. એ અર્જુનભાઈ ગયા. હા તો અર્જુનને કીધું કે અર્જુન હા તીર ચલાય. હા. પછી તો અર્જુન કે યાર પતી ગયું મહાભારતનું બધું, તો હવે રિટાયર થઈ ગયો, બેઠો છું ઘરે શાંતિથી ને બધું. રિટાયરમેન્ટ પછીની વાત. અચ્છા, યુદ્ધ પછી ગયેલા. હા. ઓકે ઓકે, લેટ પડે. તો વિદ્વાન કે એ તો તે વખત યુદ્ધમાં યુદ્ધમાં કોઈ વિદ્વાન કોઈ જાય, ના સોરી. એ કંઈક લખતા હતા એમનું રિસર્ચ. તો અર્જુને કીધું કે તું હસીશ તો મને હસવું આવે કે તીર ચલાય. તો અર્જુન કે પણ કે કોઈ છે નહીં, અમે ક્યાં તીર ચલાવું કે, અચ્છા, સામે કોઈ નતું. કોઈ નહીં, તીર ચલાય કે. પછી પણ કેમ? તો પછી વિદ્વાને કીધું કે તું ચલાય, આપણા દેશમાં ઉડતું તીર લેનારા બહુ છે, કોક ને કોક તો લઈ જ લેશે. આ પોડકાસ્ટ એવું છે, સમજો તું, આ બધા ઉડતા તીરો છે, આપણે લઈ લઈએ છીએ કોઈ પણ. આ વેરી ગુડ પોઈન્ટ. યસ, સુપર પોઈન્ટ. 5 પોડકાસ્ટ જુઓ તમે એમાંથી કંઈક ગ્રહણ કરે રાખો ખોટે ખોટું. એટલે ઉડતું ને તીર. એટલે આ ખાલી પેલા એક જ રણવીર સાથે હું એગ્રી કરું છું કે નહીં કરવાનું, માઇન્સ્ટુબેટ નહીં કરવાનું, બરાબર. મેડિકલ સાયન્સ કંઈક અલગ કહે છે. તો કરાય બધાને, જા માનતો જ નથી તું, કરાય ભાઈ. આ કે પ્રમાણે રોજ એ જ કર્યા કરો, બધું છોડ દો, બધું નોકરી ધંધા છોડીને આ જ કર્યા કરો. શું પારો ફુવારા આ એકચ્યુઅલી આ છે ને તમારા હાથમાં નથી, રાઈટ? આપણા જ હાથમાં છે, કોના હાથમાં છે? તારું તું કોઈ બીજાના હાથમાં આપે છે? એની વાત કરે છે યાર. અરે આ મુદ્દો ધ પ્રોબ્લેમ ધ હા. ડિસ્કશન, આ મુદ્દો આપણા હાથમાં થોડી છે. આપણે થોડી બધાને સમજાવવાના છે એમ તો કહું છું. બતાવી દે, મને નહીં આગળ આપડું તો બતાવી દે ભાઈ, તને જેને જે કરવું એ કરો. અને હું યાર એક સાચી સલાહ લઉં તો કે મેડિકલ આ કે પેલો આ કે જસવંતભાઈ આ કે, તો ફોન વાગી ગયો. સમજતા જ નથી તમે. મારે સમજવું નહીં. તારે છે કોઈ જ્ઞાન હતા ગમત? ના, મારે નહીં. મારે આજે સવારે ખાલી એક નાનકડું જ્ઞાન આવી ગયું છે, કહી દઉં છું. હું ભયંકર હતો, ગુસ્સો આવ્યો તાર લીધા. તું બધા ના કરાવે છે તું. મેં મુદ્દાની વાત કરી હતી. સવારના પોરમાં ઉઠીને સૌથી પહેલા ઉઠીને પુરુષ શું કરે કહું? કે કંજવાડે ને? આ તો બોલે પણ બધા કરે એવું. ઓકે. બધાને ખ્યાલ આવી ગયો ને ક્યાં કંજવાડે? હા. સૌથી પહેલા પુરુષ, ઇંગ્લિશમાં હું કે યુ સ્ક્રેચ યોર બોલ્સ. હા. સિમ્પલ યાર. હા. એ કહી દે એવું બધાને. હમણાં સલાહ આપતો હતો કે કરાય તો આટલું કેવું હું જાય. સારું, તમે કહી દીધું ને, કહેવા નહીં. તો મને ત્યારે જ્ઞાન થયેલું આજે સવારના પોરમાં પહેલું. હા. કંજવાડતા મને એવું જ્ઞાન આવ્યું કે આપણા પોતાના જ જો આપણને તકલીફ આપે છે તો બીજાની શું કમ્પ્લેન કરવી. બસ આટલું જ્ઞાન છે. પતી ગયું. આવું હતું આપણું યોર ઓન થિંગ્સ ઇફ ઇટ ઇઝ હેરેસિંગ યુ વાય યુ હેવ કમ્પ્લેન ફોર અધર્સ યાર. અને ક્યાં કોઈ લેવા દેવા છે યાર તમારે? મેં એ રીતે લીધું આખું. મારું પતી ગયું આજે. રેડિયો સિટી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ તમે ફોલો કરજો, તમને આ એપિસોડ જોવા મળશે. રેડિયો સિટી ગુજરાતીનું ફેસબુક ઉપર પણ અને રેડિયો સિટી ઇન્ડિયા યુટ્યુબ ચેનલ પર તમે કમેન્ટ કરજો. અને તમે એક વસ્તુ યાદ રાખજો કે જીવન છે તો બધું છે. બધું છે, એવું નતું કંઈક અલગ હતું. હવે રિવાઇન્ડ કરીને મારે જોવાનું આખું. આ સારું, ચલો. એમની રીતે જોઈ લેશે. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ 160. ત્યાં સુધી મારે કરવું. અરે યાર, એ બસ તે જ સલાહ લીધી. બતાવી દો, પતાવી દો. હટ. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष काका करे पहली बात तो